ખરેખર વાસ્તુ કઈ પ્રકારનું હોવું પડે અને શું નિવારણ હોય, એ ખરેખર આપણા જીવનમાં શું અસર કરે છે, તો વાસ્તુ છે શું? વાસ્તુની અંદર સમજવાનું એ છે કે આપણે શાસ્ત્રની અંદર અમુક ગ્રહો અને અમુક વ્યક્તિઓને રિગાર્ડિંગ વાસ્તુ નિર્માણ થાય છે. ઓકે. વાસ્તુ પુરુષ છે તે ઊંધા સુતેલા છે, તેનું ઈશાન ખૂણામાં એનું હેડ છે એટલે મસ્તક છે, ને વાયુ ખૂણામાં એનો પગ છે. બરાબર. એનો વચ્ચેનો ભાગ જેને કહેવામાં આવે છે બ્રહ્મસ્થાન. બ્રહ્મસ્થાન. તો આપણે એક જ શોર્ટમાં કહીએ કે ભાઈ બ્રહ્મસ્થાનની અંદર વજન આવતું હશે તો તેના ઘરની અંદર જેનો હેડ હશે તેના કમરમાં પ્રોબ્લેમ આવતો હશે. બરાબર. અને વાસ્તુમાં શોર્ટમાં સમજાઈ જશે. આપણા કાઠિયાવાડની અંદર ઘણા બધા મકાનો આપણે જોયા હશે, નળિયાવાળા અને શંકુ આકારના હોય છે, પિરામિડ દેશી મકાન. તમે જોયું હશે કે ત્યાં 500,000 રૂપિયા લાવતા તો પણ મસ્ત રીતે રહેતા હતા અને ખાતા પીતાને જલસા કરતા હતા. બરાબર. સાહેબ આપણે સિટીની અંદર આવ્યા છીએ અને બધાને ટેરેસવાળા મકાનના અનુભવ છે. હા. ત્યાં 5 લાખ લાવે કે 50,000 લાવે સાહેબ, ટકતા નથી. શોર્ટમાં કહી દો, વાસ્તુશાસ્ત્રી વાસ્તુનું કાર્ય કરાવવાથી, રેમેડીઝ કરાવવાથી તમારા ઘરના અમુક પ્રશ્નોનો એમનામ સોલ્યુશન થાય છે. કોઈ પણ સારા એસ્ટ્રોલોજર્સ અથવા વાસ્તુશાસ્ત્રનો કન્સલ્ટન્ટ કરાવીને તમે કોઈ પણ કાર્ય કરાવી શકો છો. આ કરવાથી તમારા ઘરની અંદર વાસ્તુ દોષનું નિરાકરણ થશે અને તમારા જીવનમાં શાંતિ પ્રાપ્ત થશે.